વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં ખાણીપીણીની લારીઓ વડોદરા મહાનગરપાલિકા દ્વારા હટાવી લેવામાં આવતા લારી ધારકો કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે। વડોદરા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ખાણીપીણીની લારીઓ ધમધમતી હોય છે, ત્યારે ફતેગંજ વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા 30 થી 40 ખાણીપીણીની લારી ધારકોની લારીઓ છેલ્લા 5 દિવસથી હટાવી લેવામાં આવી છે। લારી નહીં મૂકવા દેવામાં આવતા લારી ધારકોની હાલત કફોડી બની રહી છે। ફતેગંજ વિસ્તારમાં છેલ્લા 40-50 વર્ષથી ખાણીપીણીની લારી ચલાવી ગુજરાન ચલાવતા લારી ધારકોએ ધંધા અર્થે મૂકવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માટેની ફતેગંજ વિસ્તારના લારી ધારકોએ સામાજિક કાર્યકરની આગેવાનીમાં રજૂઆત કરી છે। ફતેગંજમાં ગવર્મેન્ટ હોસ્પિટલની બહાર સુબા એલાઇટની સામે જે 15-20 લારીઓ હતી, જે વર્ષોથી એ લોકો પોતાનું ગુજરાન ચલાવે છે અને પોતાની નાણાકીય જવાબદારીઓ બધું સંતોષે છે, પણ અચાનક કોર્પોરેશને આવીને એ લારીઓ બંધ કરાઈ છે। લોકોની નાણાકીય જવાબદારીઓ પૂરી પાડવા માટે જો આ લારીઓ ટાઈમસર ચાલુ નહીં કરવા દે, અલાઉડ નહીં કરે, તો અમારામાંથી જેના બી ફાઇનાન્શિયલ જે જવાબદારીઓ, નાણાકીય જવાબદારીઓ છે, એના માટે અગર કોઈ સુસાઇડ કરશે તો એની જવાબદારી કોણ લેશે? કેમ કે બધા નિર્ભર છે આ ધંધા પર, અને એમને અચાનક જ આઈને બંધ કરાવવાની કોશિશ કરી અને બંધ કરાવી દીધી। અમે સહકાર બી આપ્યો, અમને કીધું તો અમે બંધ કરી દીધી, પણ હવે અમારી માંગણી છે કે ભાઈ અમારું ઘરનું ગુજરાન, અમારા બચ્ચાઓની ફીસ અને અમારા ઘરનું ગુજરાન કેવી રીતના ચાલશે? બસ અમે એના માટે કોર્પોરેશનને રિક્વેસ્ટ કરીએ છીએ કે કોઈ વૈકલ્પિક રસ્તો કરી આપો, કાં તો અમને અહીં ધંધો ચલાવવા માટે તમારી શરતે અમે ધંધો કરીશું। અમે વહીવટી ચાર્જ તો ડેલી ભરીએ જ છે અને એની રસીદ અમારી પાસે છે। લારી હટાવવામાં આવી એવું કે જાણે કે તમે કરશો જ ના ધંધો તો હું ક્યાં જાઉં? હું ધંધો નહીં કરું તો કઈ જઈશ? મારે કોઈ છે જ નહીં। હું ભાડાના ઘરમાં રહું છું, ભાડું કાઢવાનું, ખાવાનું કેવી રીતના કરું? મને કરવા માટે તો થોડુંક તો જોઈએ। મારા 4 પેકેટ દૂધ નીકાળું છું, વધારે કશું છે નહીં મારી પાસે કે હું વેચીને મારું એને મારા પગ તાટિયા ચાલતા નહીં હવે પહેલે જેવું। 1960 થી મારી લારી છે, 1960 થી અત્યારની લારી છે નહીં, તોય બી મને સતાવે છે આ લોકો। આજે મદદ કરવાને બદલે મને એમ કહે છે બંધ કરી દો લારી, તો કેમ બંધ કરું? કેવી રીતના બંધ કરું? મને કોઈ ખાવાનું હાલવાનું છે? કોઈ 4 માણસ હાલશે કે ખાવાનું મને કોઈ હાલશે? મદદ કોઈ છે મારી પાસે? કોઈ મદદ નથી મારી પાસે, મને કોઈ છે જ નહીં મારું કોઈ। હું મારા ઘરે આવીને તમે જોઈ જાઓ, ભાડાનું ઘરમાં રહું, 7000 ભાડું કાઢવાનું મને અઘરું પડે છે। મેં કેવી રીતના કરું? મને થતું નહીં મારાથી, મારા તાટિયા નહીં ચાલતા, તોય મેં આવું છું કે મારા 4 પેકેટ નીકળે, મારો ખર્ચો નહીં। હું એટલે આવું છું, નહીં તો હું આવું ના નીકળે છે। બચારા મારા માટે ગ્રાહક આવે છે કે ચાલો માસીનું ચા પીએ કરીને આવે છે બધાય। मैं मोरी चा बनावानी के मोरी बनावीने आपी दઉં છું કે મીઠી બનાવી, કોઈ દિવસ કોઈને નહીં કરતી મેં। મને મારો ધંધો થોડો ચાલવા દો। 4 પેકેટ નીકળે તો 4 પેકેટમાં બી મારું ગુજરાન નીકળશે। મને કોઈ બીજું કરવાનું છે નહીં।